સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન સાન્નિપાતિક વગેરે 6 ભાવો અંગે છે. વચનામૃત 818માં પરમ કૃપાળુદેવે ક્ષયોપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાન્નિપાતિક એ 6 ભાવનું લક્ષ્ય કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જોતા સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે એમ બોધ્યું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે તે સમજાવવા માટે ઉપર કયા તે ભાવો વિશેષ અવલંબિત છે. અહીં કૃપાળુદેવે આ પત્રમાં આ મુજબ કહ્યું છે. પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે તે 5 જીવગુણ જાણવા બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. પંચાસ્તિકાયનો 56મો શ્લોક. ગાથાના ભાષાંતરમાં કૃપાળુદેવ બોધે છે કે ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ અને પારિણામિક ભાવથી જીવના ગુણોનું બહુ વિસ્તીર્ણપણું છે. આ ભાવો શું છે? કર્મના ઉપશમજન્ય પરિણામોને ઔપશમિક ભાવ કહેવાય. કર્મના ક્ષયોપશમજન્ય પરિણામોને ક્ષયોપશમિક ભાવ કહેવાય. કર્મના ક્ષયજન્ય પરિણામોને ક્ષાયિક ભાવ કહેવાય. કર્મના ઉદયજન્ય પરિણામોને ઔદયિક ભાવ કહેવાય. અને કર્મના ઉદય, ઉપશમ આદિની અપેક્ષા વિના સહજપણે જીવનું જે પરિણમન થાય તે પારિણામિક ભાવ છે. જેમ કે જીવનું જીવત્વ પારિણામિક ભાવ છે. 2 કે 2થી અધિક ભાવોના સંયોગથી નિષ્પન્ન થતા ભાવોને શાસ્ત્રમાં સાન્નિપાતિક ભાવ કહે છે. જેમ કે મનુષ્યને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તેમાં મનુષ્યપણું કર્મનો ઉદયજન્ય ભાવ છે અને કેવળ જ્ઞાન 4 ઘાતી કર્મના ક્ષયજન્ય ભાવ છે. આ બંને ભાવનો સંયોગ થયો તે દ્વિક સંયોગી સાન્નિપાતિક ભાવ થયો. તે રીતે ત્રિક સંયોગી, ચતુઃસંયોગી, પંચસંયોગી સાન્નિપાતિક ભાવ પણ થાય છે. સામાન્ય રીતે બધા જીવોને સંયોગી ભાવો હોય જ છે. ઔપશમિક ભાવ સત્પુરુષના બોધને આધારે જીવના પુરુષાર્થથી, સત્સંગના બળથી, પરમ સત્સંગના બળથી અશુદ્ધતા દબાઈ જાય કે પ્રગટ ન થઈ શકે તે ભાવને ઉપશમ ભાવ અથવા ઔપશમિક ભાવ કહે છે. પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનું પ્રગટપણું ન થવા દેવું, કર્મ પ્રગટ રૂપે ફળ ન આપે તે કર્મનો ઉપશમ છે. જીવને આ એક સમય પૂરતી પર્યાય છે. તે સમય કરીને અંતર્મુહૂર્ત રહે છે. સાપને સાણસામાં પકડી રાખ્યો, જ્યાં સુધી પકડાયેલો છે કરડી શકે નહીં. અંગારો રાખથી ધરબી દીધો છે, ભડકો થાય નહીં જ્યાં સુધી તે ધરબાયેલ રહે ત્યાં સુધી. બીજું ક્ષાયિક ભાવ મૂળિયા સાથે કાઢી નાખ્યું. જીવના પુરુષાર્થથી કોઈ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે તે ક્ષાયિક ભાવ કહે છે. પુરુષાર્થનું નિમિત્ત પામી કર્મના આવરણોનો નાશ થવો તે આ ભાવ. અહીં પણ જીવની એક સમય પૂરતી અવસ્થા છે. સમય કરીને તે સાદી અનંત પણ રહે છે, તો પણ એક સમયે એક જ અવસ્થા હોય છે. ત્રીજું ક્ષયોપશમિક ભાવ. પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો અંશ પણ ક્ષય થાય અને અંશે ઉપશમ થાય તે ક્ષયોપશમ ભાવ કહેવાય. ક્ષયોપશમિક ભાવ તે પણ આત્માનો જ પર્યાય છે. આત્માની એક સમય પૂરતી અવસ્થા છે. લાયકાત પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ સુધી પણ તે રહી શકે, જોકે સમયે તે બદલીને રહે છે. ઔદયિક ભાવ કર્મના ઉદયમાં આત્મામાં જે વિકારી ભાવો થાય છે તે ઔદયિક ભાવ છે. આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે. પારિણામિક ભાવ. પારિણામિક એટલે સહજ પરિણામ કે સ્વભાવ. અહીં ઉત્પાદ અને વ્યય સંભવે નહીં. દ્રવ્ય ગુણ એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવ બધા જીવોને સામાન્ય હોય છે. ઔદયિક, ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક એ 4 ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિક ભાવ છે. જીવ દ્રવ્યનો આ મૂળભૂત ગુણ છે. નિરંતર સદભાવ કાયમ રહે તેને પારિણામિક ભાવ કહે છે. ચૈતન્ય ભાવ તે જ જીવનો પારિણામિક ભાવ છે. મતિજ્ઞાન વગેરે તથા કેવળ જ્ઞાન વગેરે જે અવસ્થાઓ છે તે કંઈ પારિણામિક ભાવ નથી. આ 5 ભાવો શું સિદ્ધ કરે છે? આ વિચારતા આત્મભાવ શું એ સમજાય છે એમ આ પત્ર વચનામૃત 818માં કૃપાળુદેવે બોધ્યું છે. જીવનો અનાદિ અનંત શુદ્ધ ચેતન સ્વભાવ છે જ, રહેશે જ,
એમ પારિણામિક ભાવ સાબિત કરે છે. નિત્યત્વ જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય ભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર થયા કરે છે, એમ ઔદૈક ભાવ સાબિત કરે છે. જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે, તેથી વિકાર થાય છે. વાંક કર્મનો નહીં, જીવના વિભાવને લઈને આમ બને છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની 82મી ગાથા કે ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવ વીરેની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ. જીવ ધારે તો છૂટી શકે, પણ મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. જીવ અનાદિકાળથી વિકારી દશામાં છે, છતાં તે જડ થઈ જતો નથી. જીવના જ્ઞાન દર્શન અને વીર્યના અંશોનો ઉગાડ તો સદાય રહે જ છે. એ ક્ષયપશ્ચિમિક ભાવ સાબિત કરે છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પારિણામિક ભાવનો જીવ આશ્રય કરે ત્યારે ઔદૈક ભાવ ટળવાની શરૂઆત થાય, એમ ઔપશમિક ભાવ સાબિત થાય. હવે જીવનું મોં સાચી દિશા તરફ વળ્યું. જો જીવ પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્ર મોહ દબાઈ જાય છે, ઉપશમ પામે છે, એમ ઔપશમિક ભાવ સાબિત કરે છે. પારિણામિક ભાવનો આશ્રય વધતા વધતા વિકારનો તદ્દન નાશ થઈ શકે છે, એમ ક્ષયિક ભાવ સાબિત કરે છે. કર્મથી જીવ આત્યંતિક રીતે છૂટી શકે એમ છે. ઔપશમિક ભાવ ક્યારે થાય? જીવને સત અને અસતની સમજણ, તે રહિતની દશા તે ઉન્મત્ત દશા છે. આવી દશા જીવની અનાદિની છે. 10 વૈકલ્પિક સૂત્રમાં કહ્યું છે તેમ, જે જીવ અજીવના ભેદ જાણતો નથી તે સંયમમાં સ્થિર કઈ રીતે રહી શકે? આ રીતે પુણ્ય પાપ, આશ્રવ બંધ વગેરે વિકારી ભાવનું તથા અવિકારી ભાવ સંવર, નેજરા, મોક્ષનું સ્વરૂપ જીવને નક્કી થાય છે અને શ્રદ્ધા ગુણનો ઔપશમિક ભાવ પ્રગટે છે. શ્રદ્ધા ગુણના ઔપશમિક ભાવને ઔપશમિક સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. સમ્યક દર્શન પ્રગટતા ખરા ધર્મની શરૂઆત થાય છે. જીવની અનાદિથી ચાલી આવતી ભ્રાંતિ, દેખત ભૂલી કે વિપરીત શ્રદ્ધા ટળે છે. વચનામૃત 839માં ગોપાલદેવે બોલ્યું કે અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવ નિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. પ્રથમ સમ્યક દર્શન ઔપશમિક ભાવે જ થાય, આગળ જતા ક્ષયિક ભાવે. પંચાસ્તિકાયની જયસેન આચાર્યકૃત ટીકા ગાથા નંબર 56માં લખ્યું છે કે મોક્ષમ કુર્વંતી મિશ્ર ઔપશમિક ક્ષયિકા ભિધા બંધ મૌદિકા ભાવા નિક્રિયા પારિણામિકા. એટલે કે ઔદૈક ભાવ બંધ કરે છે. મિશ્ર, ઔપશમિક અને ક્ષયિક એ ત્રણેય ભાવો મોક્ષના નિમિત્ત છે અને પારિણામિક ભાવ બંધ મોક્ષની ક્રિયા રહિત છે. ક્ષયિક ભાવ મોક્ષને કરે છે. ગોપાલદેવ કહે છે કે આત્માને આ ભાવે અનુપ્રેક્ષી જોતા સદવિચારમાં વિશેષ સ્થિતિ થશે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મા સ્વભાવરૂપ છે તે સમજાતા તે પ્રમાણે સ્થિતિ થતાં તે ત્રણેય અભેદ પરિણામથી રે. જ્યારે વર્તે તે આત્મારૂપ તે મારક જીનનો પામ્યો રે, એવા પામ્યો તે નિજ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.